મિત્રો, આજથી આશરે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારતના અર્જુનથી લઈને આજના અર્જણિયા સુધી બધાને માર્ગદર્શન પૂરું પાડે છે. આજના આ વિડીયોમાં આપણે ભગવાનના મુખેથી નીકળેલા એવા 10 સુવર્ણ સૂત્રોની વાત કરવાના છીએ, જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શ્રી કૃષ્ણ કહે છે, માત્ર કર્મ પર તમારો અધિકાર છે, ફળ પર નહીં. પરિણામની ચિંતા છોડીને મહેનત કરવા પર ભાર મૂકો. શ્રી કૃષ્ણ કહે છે, પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે તમારું છે, કાલે બીજાનું હશે. સમય હંમેશા બદલાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે મન જીત્યું છે તેના માટે મન મિત્ર છે, પણ જે મનને નથી જીતી શક્યો તેના માટે મન શત્રુ છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે શું ખોયું કે તમે રડો છો? તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવ્યું? ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે, તો ડર શાનો? શ્રી કૃષ્ણ કહે છે, ક્રોધથી ભ્રમ પેદા થાય છે, ભ્રમથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી મનુષ્યનું પતન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, માણસ જેવી શ્રદ્ધા રાખે છે તેવો જ તે બને છે. હકારાત્મક વિચારો અને વિશ્વાસ રાખવાથી સફળતા મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી અને પાણી ભીંજવી શકતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, સુખ દુઃખ, લાભ હાનિ અને જય પરાજયમાં સમાન રહેવું એ જ સાચો યોગ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે થઈ ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું છે અને જે થશે તે પણ સારું જ થશે. શ્રી કૃષ્ણ કહે છે, તમારા દરેક કાર્યો મને એટલે કે ઈશ્વરને અર્પણ કરો. તમે તમામ પાપો અને ચિંતાઓમાંથી મુક્ત થઈ જશો. મિત્રો, આ કૃષ્ણ વિચારોને જીવનમાં ઉતારો અને વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.